આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા. ભરેલા રીંગણા બનાવવા માટે સૌપ્રથમ આપણે રીંગણને બરાબર ધોઈ લઈશું. ત્યારબાદ આપણે રીંગણમાં ભરવા માટે મસાલો બનાવીશું. મસાલો બનાવવા માટે આપણે ફોળેલું લસણ, સિંગદાણા અને અજમો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડો ગોળ અને 2 ચમચી જેટલો ચણાનો લોટ. આ બધું એક ખાંડણીમાં લઈ તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી બરાબર ખાંડી લેવાનું. બધું બરાબર મિશ્ર થઈ જાય એટલે આપણો મસાલો તૈયાર. ત્યારબાદ રીંગણને સારી રીતે સાફ કરીને વચ્ચેથી આડો અને સીધો એમ 2 કાપા પાડવા. પછી આપણે જે મસાલો બનાવ્યો તે તેમાં સારી રીતે ભરવો. પછી ગેસ પર તપેલીમાં પાણી ગરમ મૂકીને ઉપર કાણાવાળી ડીશ રાખીને તેમાં ભરેલા રીંગણને બરાબર ગોઠવી દેવાના. પછી તેની ઉપર બરાબર ઢાંકીને બફાવા દેવાના. જ્યારે બરાબર બફાઈ જાય પછી એક પેનમાં તેલ ગરમ મૂકીને તેમાં રાઈ, મેથીના દાણા નાખીને બરાબર તતડી જાય પછી ભરેલા રીંગણા તેમાં ઉમેરવાના. ઉપરથી લાલ મરચું, હળદર અને ધાણાજીરું સહેજ નાખીને બધું મિશ્ર કરવું. મિશ્ર થઈ ગયા પછી આપણા ભરેલા રીંગણા તૈયાર છે.